હેલો મિત્રો, જય ગિરનારી. ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં તમને દેખાડવાનું છે કે અમારા ગામના એટલે કે નવા રતનપર ગામના મોક્ષ મંદિરમાં પક્ષીઓ માટે માળા બાંધવાનું કામ કરવાનું છે. આપણે વિડીયો બનાવવો છે એટલા માટે નહીં, મેં એ પહેલાં પણ જો અહીંયા માળા બાંધેલા જ છે, પણ અમુક તૂટી ગયા ને એવું થયું હતું. ખોખાય બાંધ્યા હતા. ખોખા શું છે કે અમુક સમય સુધી જ હાલે છે, પછી એમાં ઈંડા ને એવું માળવાનું વજન થાય છે એટલે તૂટી જાય છે એમ. અને ઓલા માળા લેવા જઈએ તો થોડુંક આમ બજેટમાં આપણેથી વધી જાય છે. અને તમારે જો કોઈ સેવા એવી કરવી હોય તો નીચે મારો વોટ્સએપ નંબર આપેલો છે, એમાં મેસેજ કરજો અથવા તો ફોન કરજો. હું આવીને લઈ જઈશ જો મને નજીક પડતું હોય તો, બરાબર. અને તમારે અહીંયા દેવા આવવું હોય અને આવી સેવા કરવી હોય, અને જો કે સેવા માણસનો જન્મ જ એ માટે થયેલો છે કે આપણે એકાબીજી જીવને કામ લાગીએ. અને ખાસ કરીને તો ઉનાળો આવ્યો છે તો પક્ષીઓ માટે તો ખાસ પાણીના કુંડા પોતાનો ધરાવવો હોય તો એની ઉપર મૂકવાનું, અને પક્ષીઓ માટે રહેવા કારવાની ખાવા પીવાની સુવિધા સણ હોય. અને અહીંયા જો અમારે સમસનમાં એવી ઘણી સુવિધા છે જ તી. સબૂતરા છે, કુંડા બાંધેલા છે. મને આ કુંડા ન મળ્યા તો મેં છે આપણે ઓલા પ્લાસ્ટિકના ડબલા હોય ને એને ડબલાનું કાપીને પછી કુંડું બનાવી નાખ્યું હતું એમ. એટલે આવી રીતના 4-5 કુંડા ટીંગાડી દઈએ કે નહીં, એટલે પછી ખાલી ભરવાની જ ઓલું રહે. છતાં મેં તમને કીધું એમ કે તમારે કોઈને આવી સેવા કરવી હોય તો મારા વોટ્સએપ નંબરમાં મેસેજ કરજો, હું આવીને લઈ જઈશ મને નજીક પડતું હોય તો, બરાબર. અને બીજું તો આપણે શું કહેવું કે આ ઉનાળો આવ્યો એટલે ખાસ આવી પક્ષીઓ માટે તો આપણે માણસને આવી સેવા કરવી જોઈએ એમ. લટકતો નહીં, લટકતો ન રાખતો, સોંટાડી દે. હા, એ ફર્યા કરે, છોડી નાખ પાછો. હા, એંગલરે અડાડીને જ બાંધી દેવાનો. અને સપ્પર સરસ મજાનું છે. જો આપણે આ સપ્પર છે, સાયો ચકલીને સાયો મળે છે. જો અહીંયા ચક્કી બેન આવી ગયા છે, માળો બનાવે જ છે. ચકાભાઈ છે, ચક્કી બેન નહીં, બરોબર. આ સંયો મસ્તીનો છે એટલે અહીંયા પક્ષીઓને મજા આવશે. અને 4, 5, 10, 15 એવા કુંડા મળી જાય ને તો કુંડા પણ અહીંયા બાંધી દેવા છે, કારણ કે ભરવાની તો બળતરા બહુ નથી. હું ભરી જાઉં છું. અને માળા મળતા હોય તો માળા પણ બાંધી દઈશું. આપણે ઓલા હુગરીના માળા નથી બનાવેલા આવતા ઈવડાઈ, બરોબર. અહીં જો મિત્રો અમારે અહીંયા ઓર્ગેનિક ડિસ્કો બનાવેલો છે, પોપટની હિચકા ખાવ.
અમારા દેશી હિસ્કો કહેવાય, દેશી. એની ઉપર બેઠા બેઠા પોપટ હિસ્કા ખાય. જો મિત્રો, પક્ષીઓના માળા તો બંધાઈ ગયા છે, કેટલા મસ્ત લાગે છે. બરોબર, હવે તમારે કોઈને માળા બાળા દેવા હોય, કુંડા દેવા હોય, હિંચકા દેવા હોય તો મને મેસેજ કરી દેજો. ચાલો મિત્રો, જય ગિરનારી તો આજ માટે આટલું જ હતી.